વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। આ બલોધણ ગામ છે। બલોધણ ગામનું આ મતદાન કેન્દ્ર છે, મતદાન બૂથ છે, જે આપ જોઈ શકો છો એ પ્રમાણે મતદારો પહોંચી રહ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે। જો કે સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારે વિધાનસભાની સામાન્ય ચૂંટણી અને લોકસભાની ચૂંટણી હોય છે ત્યારે વહેલી સવારથી મતદાન કેન્દ્રો ઉપર મતદારોની લાઈન જોવા મળતી હોય છે, પરંતુ આજે વહેલી સવારે જ્યારે 7 વાગે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ત્યારબાદ ધીરે ધીરે હવે મતદારો પહોંચી રહ્યા છે મતદાન કેન્દ્ર ઉપર। ગ્રામીણ વિસ્તાર છે, ગ્રામીણ વિસ્તારના લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા હોય છે, પરિણામે ક્યાંક અત્યારે મતદારો મતદાન કેન્દ્ર સુધી ઓછા આવતા હોય। તમે મતદાન કર્યું, આજે લોકો કેમ ઓછા છે? વિધાનસભાની સામાન્ય ચૂંટણી હોય કે લોકસભા તો લાઈનો લાગતી હોય વહેલી સવારથી જ, તે આજે કેમ ઓછું છે? હવે આવતા હશે, દૂધ ભરીને હવે ડાયરેક્ટ આવશે। અચ્છા, એટલે દૂધ ભરાવા કે ખેતરે ગયા હોય કે બીજું કોઈ કારણ? બાકી હવે ચાલુ થઈ જાય તરત તમને ટ્રાફિક થઈ જાય। અચ્છા, તો આ મતદાર છે જેણે મતદાન કર્યું છે, અન્ય લોકો પણ ધીરે ધીરે હવે આવશે એ તેમનું કહેવું છે કે ગ્રામીણ વિસ્તાર છે, દૂધ ભરાવા ડેરી ઉપર લોકો ગયા હોય છે અને ધીરે ધીરે હવે આવશે એ પ્રકારે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે જ્યાં સામાન્ય ચૂંટણી વિધાનસભાની અને લોકસભાની હોય છે, ગ્રામીણ વિસ્તારની અંદર પણ લાઈનો લાગતી હોય છે, પરંતુ આજે વહેલી સવારે એટલે કે પહેલી અડધી કલાક જોવા જઈએ તો માંડ 1 કે 2 કે 3 મતદારો મતદાન કેન્દ્ર સુધી ગ્રામીણ વિસ્તારમાં પહોંચ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જેમાં ત્રિપાંખીયો જંગ છે અને અલગ અલગ બૂથ ઉપર મતદાન શરૂ થયા છે। હાલ અમે બીઓક ખાતે ઉપસ્થિત છે ને, અહીંયા આગળના દ્રશ્યો આપણે બતાવીશું। વહેલી સવારથી મતાધિકારનો ઉપયોગ કરવા માટે લોકો પહોંચી રહ્યા છે। ત્રિપાંખીયા જંગની વાત કરવામાં આવે, ભાજપના સ્વરૂપજી ઠાકોર, તેની સાથે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજીભાઈ છે, તેમની વચ્ચે કાંટાની ટક્કર છે। દરેક ઉમેદવારો છે તે જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે અને તેની સાથે અલગ અલગ જે બૂથ જ્યાં સંવેદનશીલ છે ત્યાં આગળ પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે તે પણ અત્યારે રાખવામાં આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। જોકે માનવામાં આવ્યું છે કે બપોરના કલાક બાદ મતદાન છે તેમાં વધારો થઈ શકે તેમ છે અને અત્યારે અનેક મતદારો છે તે હાલ પહોંચી રહ્યા છે અહીંયા આગળ મતદાન આપવા માટે। વાત તેમની સાથે કરીશું। અચ્છા, વહેલી સવારથી મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છો, આપના મતે મતદાન કરવું કેટલું જરૂરી છે? ખૂબ જ જરૂરી છે। મતદાન કરવું એ બધાનો અધિકાર છે અને મતદાન એક બહુ સારું છે। હા, મત તો આપવું જરૂરી જ છે। વહેલી સવારથી અહીંયા આગળ પહોંચ્યા છો, અન્ય તમારા જે વિધાનસભામાં આવતા લોકોને શું અપીલ રહેશે તમારી કે વધુમાં વધુ મતદાન થાય? સારું કે 90% ઉપર તો મતદાન થવું જ જોઈએ એવી આપણી અપેક્ષા છે। જે મતદારો છે તેમને પણ અપેક્ષા છે કે 90%થી વધુ મતદાન થાય તેના માટે પ્રયાસ કરવા જોઈએ અને તેના જ કારણે થઈને અત્યારે વહેલી સવારથી જે બીઓક આવેલું છે તેનું બૂથ છે ત્યાં આગળ અત્યારે મતદાન કરવા માટે જે મતદારો છે તે હાલ પહોંચી રહ્યા છે।